આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડાના રાજીનામા બાદ જે રાજકીય હલચલ શરૂ થઈ છે તે હવે ધીમે ધીમે ભંગાણના સંકેતો આપતી જોવા મળી રહી છે. રાજુ કરપડાએ પાર્ટી છોડતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે પાર્ટીના અંદરથી જ વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ જાહેરમાં નિવેદન આપીને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને હિટલર ગણાવ્યા છે અને વધુ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં રેશમા પટેલ પણ રાજીનામું આપી શકે છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં હાલ આમ આદમી પાર્ટીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે જાહેરમાં કહ્યું હતું કે પાર્ટીની અંદર ચાલી રહેલા જૂથવાદ અને કેટલાક નેતાઓના વર્તનના કારણે તેમને આ પગલું ભર્યું છે. ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર લગાવેલા આક્ષેપો બાદ પાર્ટીના અંદર અસંતોષ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે તે અસંતોષ ખુલ્લેઆમ સામે આવતો દેખાઈ રહ્યો છે. જૂનાગઢના આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ નિવેદન આપીને બંને નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું છે કે પાર્ટીમાં મનમાની ચાલી રહી છે. કોઈ કાર્યકર્તાની વાત સાંભળવામાં આવતી નથી અને આંતરિક લોકશાહીનો અભાવ છે. આ કાર્યકર્તાએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે પાર્ટીમાં મહિલાઓને યોગ્ય સન્માન નથી મળતું અને આ કારણે ઘણી મહિલા નેતાઓ નારાજ છે. તેમણે રેશમા પટેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવનારા દિવસોમાં તેઓ પણ રાજીનામું આપી શકે છે. આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આમ આદમી પાર્ટીના આંતરિક સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા થયા છે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હું આપનો ભૌતિક ભૂત, આમ આદમી પાર્ટી, જુનાગઢ શહેર. હવે મારે વાત કરવાની છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર જુનાગઢની વાત કરું ને તો એની કોઈ વેલ્યુ જ નથી. કારણ કે મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, એ હિટલર ચાય ચલાવે છે. ટૂંક સમયમાં તો હું તમને કહું ને તો એ લોકો હિટલર ચાય ચલાવે છે કે જે નાનામાં નાનો કાર્ય કરતા હોય એ આજ વર્ષની વચ્ચે આ મહેનત કરે છે તો એની કોઈ વેલ્યુ નથી. એટલે મારે આમ આદમી પાર્ટીને સંદેશો આપવા માગું છું કે આવનારા સમયમાં જો આવું થાય તો આપણી આમ આદમી પાર્ટી ખાડામાં જાહે. એ લખી લેવાનું તમારે. અને આજે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું કોઈ પ્રકારનું સન્માન જ નથી. જેના કરીને કહેવાય કે આપણા ગુજરાતના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ એ ટૂંક સમયમાં રાજીનામું આપશે, એ ચોક્કસ છે. અને જો કોઈ પાયાથી કામ કરતો હોય માણસ અને છેલ્લે ચૂંટણી આવે અને એને કામ આપવામાં ન આવે અને બીજાને ઊભા કરવામાં આવે તો આ ચલાવી દેવામાં નહીં આવે. આ પાર્ટીને નુકસાન છે, મોટામાં મોટું પાર્ટીને નુકસાન છે. અને બીજી મારે વાત કહેવાની કે ગોપાલભાઈ, આજે તમને ઘણા સમય તમે એક રિક્વેસ્ટ કરેલી છે તો તમે કોઈ ધ્યાન દેતા નથી. તમારા નજીકના વ્યક્તિના ફોન ઉપાડો છો, નાના માણસોના ફોન કોઈ ઉપાડતા નથી. એટલે મારે તમને કહેવાનું કે જે પાયાથી જ કામ કરે છે એનું તમે કામ કરો, એટલી જ મારી આશા છે. જય હિન્દ, જય ભારત. એક પછી એક નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપો હવે માત્ર વિરોધ પક્ષના આરોપો નથી રહ્યા, પરંતુ પાર્ટીની અંદર જ અસંતોષ બહાર આવતો દેખાઈ રહ્યો છે. જો પાર્ટીના કાર્યકર્તાઓ જ પોતાના નેતાઓ પર મનમાની અને એકતરફી નિર્ણયોના આરોપો લગાવશે તો કોઈ પણ રાજકીય પક્ષ માટે તે ચિંતાજનક સંકેત ગણાય. ગોપાલ ઇટાલિયા અગાઉ પણ આ પ્રકારના આક્ષેપોને ભાજપ પ્રેરિત ગણાવી ચૂક્યા છે, પરંતુ સવાલ એ છે કે હવે જો પોતાના જ કાર્યકર્તાઓ આવા આક્ષેપો કરે છે તો તેની પાછળ કારણ શું છે? શું ખરેખર પાર્ટીમાં આંતરિક મતભેદ વધી રહ્યા છે? અને સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આવનારા દિવસોમાં વધુ નેતાઓ પાર્ટી છોડતા જોવા મળશે? હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી સત્તાવાર રીતે શું પ્રતિક્રિયા આપે છે અને રેશમા પટેલ અંગે કરવામાં આવેલા દાવા પર શું સ્પષ્ટતા થાય છે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર અવશ્ય કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.